અત્યારે રામદેવજી મહારાજના લગ્નના 4 મંગળ વર્તાય, એક પણ મંગળ ખાલી ન જાય એવી ખાસ નમ્ર વિનંતી. મંડપ મધ્યે કન્યા પધરાવો સાવધાન. એ સામે યોરડામાં ને તાલ દે શણગાર સજે. જરા આવતા મોઢું એ જરા આવતા મોઢું તાયના રે સાજનિયા તારી વાતો જુએ. મારા ડોક કેરો હારલો રે માડીનો જાયો લેવા. ચાર મંગળ વર્તાય, એક પણ મંગળ ખાલી ન જાય એવી ખાસ નમ્ર વિનંતી. પેલા ને પેલા મંગળિયા વર્તાય, પેલે રે મંગળ છે ના તે દાન દેવાય. પેલે રે મંગળ ભૂમિના દાન દેવાય. આવી રે રીતે પેલા મંગળ પૂરા થાય. શ્રી ગણેશાય નમઃ. આયોજક મિત્ર અમિતભાઈ કેકાણી તરફથી ચારે મંગળ અંદર 100 રૂપિયા આવે છે, બીજા 100 રૂપિયા આવે અને છેલ્લી ફરમાઈશ અમિતભાઈ ની છે, હાથો ધણી રે પીર મારે રામદેવ. એ બીજા બીજા મંગળિયા વર્તાય રે, બીજે મંગળ સેન દે દાન દેવાય રે. બીજે મંગળ ઓ બીજે મંગળ સોનાના દાન દેવાય રે. આવી રીતે બીજા મંગળ પૂરા થાય રે. બીજા મંગળની અંદર અમિતભાઈ કેકાણી તરફથી 101 રૂપિયા અને બીજા સભામાંથી 101 રૂપિયા આવે છે. એ ત્રીજા મંગળિયા વર્તાવો રે, ત્રીજે મંગળ ઓ ત્રીજે મંગળ આ ત્રીજે મંગળ સેના તે દાન દેવાય રે.
ત્રીજા મંગળની અંદર ચિમનભાઈ કેકાણી તરફથી 101 અને બીજા સભામાંથી 151 રૂપિયા આવે છે. હવે ગુરુદેવ થોભી જાઓ. ચોથો ફેરો મારા ભાલાના છાંયે ફેરવી દેજો. અત્યારે મારો ભાણેજ મૃત્યુ પામ્યો છે. મારે ની વારે જવાનો સમય છે. હા પ્રભુ, જેવી તમારી આજ્ઞા. ये मानवड़ा चोता मांगणिया वारता शोभागणे रे ये मानवड़ा चोता मांगणिया वारता शोभा चौथे मंगल से ना देता ना देवा शोभा चौथे मंगल कन्या ना दाना देवा श्री गणेश साइड में चौथा मंगल अंदर अमितभाई केकाणी तरफથી 101 રૂપિયા સભામાંથી 101 રૂપિયા આવે છે. અરે નિતલબેન, તમે ઉતારે જાઓ. જય ભક્તિધામ રમા મંડળનો આ છેલ્લો પ્રવેશ છે. 15-20 મિનિટનો પ્રવેશ સમાધિ. આમ તો સમય હોય તો 2 કલાક જોઈ, પણ સમય મુજબ આપણે 15-20 મિનિટમાં બને એટલું તમને સારું બતાવવાની કોશિશ કરીશું. અત્યાર સુધી જોયું હોય તો સમાધિના દર્શન કરીને જાઓ એવી આપ સૌને વિનંતી છે. અત્યારે મારી સમાધિનો સમય છે. મારા પિતાજી રંગમેલમાં સૂતા હશે તો એને સૂતા સપના આપું અને મારી સમાધિની વાત કરું. आज सात में सपना रे आपूरा याने रे या चमले वो रे वीते देश सात में सपना रे आपूरा याने जय समाधि देवी रे 11 युग तापोर ये जाऊ मार देवा लोगनी आए समाधि देवी रे मारे युग तापोर या जय राधा सुता से आगे हमारे ये सपना
પિતાજી સુખ છે ગાવે રામા અત્યારે મારા પિતાજી રંગબેલ ની અંદર સુતા છે સુતા સપના આપું મારી સમાધિની વાત કરી સવારનો સૂર્ય ઉગશે મને ચોક્કસ સમાધિ વિશેના કારણ પૂછશે અને હું મારી સમાધિની વાત કરીશ હે આજે કોણા કે હું પોખરણ ગઢનો રાજ હોઈ રે અજમલ કોઈ રૂડ મારના કોણા કે હું પોખરણ ગઢનો રાજ હોઈ રે આજે તમારે જમણા રે દેર બોલિયા રે બોલિયા યુગ જાજોન મોહર તમારે જમણા રે દેર બોલિયા રે આજે હું રે સુતો તો રંગ મેલો રે એ સપના આયા જમરાજ હું રે સુતો તો રંગ મેલો રે આજે ગતા પોરના હા મહારાજા આજ ઘણો સમય વીતી ગયો કોઈ દિવસ નહીં આજે પ્રભાત ને ભરોદીએ મને સપનું આવ્યું માટે રાજમાંથી તમારા રાજમાતાને બોલાવો ભલે મહારાજા આજે પરદાન બોલાવે માતાયા વજો રે આવજો રાજાને દરબાર પરદાન બોલાવે માતા આવજો રે હા વીરા અરે વીરા પ્રધાન તમને જાજી છુવાર વીરા હા માં અત્યારે રાજની અંદર બોલાવાનું કારણ વીરા મારા કામ તો આપણા મહારાજાને પડા છે અરે પોકરણગઢના રાજવી રાયજનના શરણોમાં વંદન છે સતીના રાજન અરે સ્વામીના આજ ચહેરા કેમ ઉદાસ છે રાજન એક આંખે શ્રાવણ અને એક આંખે ભાદરવો વરસી રહ્યો છે રાજન કઈ મારાથી તો એવી ભૂલ નથી થઈ ગઈ ને કે આજ મારા સ્વામીના મુખડા ઉદાસ છે અને એક આંખે શ્રાવણ અને એક આંખે ભાદરવો વરસી રહ્યો છે તો રાજન કઈ એવી વાત છે હૃદયની અંદર એ જરા મને કહો તો ખરા સ્વામી ઓ અરે મહારાણી આજ મારા રંગ મહેલ ની અંદર સૂતો હતો પંખીડા કિલોલ કરતા મોરલા ટહુકારા કરતા પણ આજ શાંત થઈ ગયા નદીઓના નીર શાંત થઈ ગયા છે રાણી પ્રભાતના ભોરે એવું મને ભયંકર સપનું આવ્યું રાણી હા સ્વામી તો સપનાની વાત જલ્દી કહો સ્વામી કે આજ મારો રામ મારો કાળજાનો કુટડો આજ સમાધિ લઈ રહ્યો હોય એવું મને રાણી સપનું આવ્યું છે આજ કદાચ પ્રભાતનું સપનું સત્ય તો નહીં હોય ને રાણી રાજન
શું તમે આ વાત કરો છો? તમે તો બાળ બુદ્ધિ નથી આવી ગઈ ને રાજન? હે? હજી તો કુંવરના રાજગાદી સોંપી રાજ તિલક થયા છે રાજન. આ સવારના સપના કોઈ દિવસ હાચા નથી હોતા રાજન. અરે નહીં રાણી, આજ મારો અંદર આત્મા એમ કહે છે કે મારો રામયો, મારો રામ આજ સમાધિ લેવા માટે જતો હોય રાણી. માટે તમે રામને બોલાવો અને જરા પૂછી તો જુઓ રાણી. ભલે સ્વામી, અહીં હરમત રાખો રાજન. મેં કુંવરને બોલાવી એમને જ પૂછી લઈએ કે આ વાત સત્ય છે કે અસત્ય રાજન. હે આજે માતાના એ બોલાવ્યા રામદેવ આવજો રે. હે આવો બેટા માતાના એ બોલાવ્યા રામદેવ આવજો રે. અરે માતાજી, અત્યારે રાજમાં બોલાવવાનું કારણ? અરે બેટા રામ, આજે હું શું તને વાત કરું રાજન. તારા પિતાશ્રીને રાતના રંગમેલની અંદર સૂતેલા હતા અને તારા પિતાશ્રીને સપના આવ્યા બેટા કે આજ મારો રામ સમાધિએ જાય છે બેટા. આ વાત સત્ય તો ન હોય કુંવર, પણ તારા પિતાશ્રીના હૃદયનો ભ્રમ કાઢવા માટે મેં કીધું કે કુંવર રામદેવને બોલાવો અને એમને જ પૂછી લઈએ તો તમારા પિતાશ્રી હૃદયમાં હરમત થાય બેટા. કહી દો કુંવર કે આ સપનાની વાત અસત્ય છે બેટા. અરે માતાજી, વેલી પરોઢના સપના છે, સપના સાચા છે. મારી વિદાયનો સમય છે. મારી 54 વર્ષની ઉંમરે આ પૂરા થાય. મારા વિધિના વિધાન આ પૂરા થાય છે. દેવલોકમાં જવાનો મારો સમય થઈ ગયો છે. માતાજી, હવે મને રોકવાનો કોઈ વાંધો નથી. હું તમને કાંઈ ન કહી શકું, હું પિતાજીને પણ સન્મત ન શકું. પણ મેં એને કૃષ્ણ અવતારની અંદર અથોત વચન આપ્યા હતા. કીધું તું મારી 54 વર્ષની ઉંમર થાય, હસતા મુખે મને સમાધિ માટે વિદાય આપવી પડશે, તો જ હું તમારા ઘરે 5 વર્ષનો બાળ બની અને અવતાર ધારણ કરું. કદાચ પિતાજીને મોહ માયામાં પુત્રના પ્રેમમાં ભૂલાઈ ગયો હોય, પણ વિધિના વિધાન કઈ બદલી ન શકાય. વિધિના લેખ ઉપર કઈ મેઘ ન મારી શકે. માટે હવે આ બધી વાત મૂકી મને હસતા મુખે સમાધિ માટે વિદાય આપો. એ જ વિધિનું વિધાન સમાચાર. અરે પિતા, શું આજ અમારો નારાયણ રૂઠો કે આજ શું મારા ભાગ્યના કર્મનું પાંદડું ખરું કે શું બેટા? તો શું વાત કરી રહ્યો છે? કઈ એવી માતા હોય બેટા કે માત પિતા જીવતા હોય ને પુત્રને મરણ પથારીએ સુરાવે બેટા? આ વાત તને ભાન તો છે ને કુંવર? જો દીકરા તારે હું પોકરણગઢની ક્ષત્રાણી રાણી મિનળદે પેટે વાંજણી હતી ને બેટા, તો દ્વારકાથી તારે પોકરણગઢના રંગમેલની અંદર અવતાર ધારણ નતો કરવો કુંવર. ભવ મને વાંજણી રાખવી હતી બેટા, અને હું માં કુળની દેવી હિંગળાજ પાસે એટલું જ માંગતી હતી બેટા કે આ ભવ શું પણ 7 ભવ લાસા લક્ષ્મીને સગુણા 3 જેવી મને દીકરીઓ દેજે માં. પુત્રના વિયોગમાં તો તારા પિતાશ્રી ભાવુક થયેલા બેટા. મારે તો રંગમેલની અંદર 3 દીકરી સૂર્યના તેજ ઝાંખા પાડે, ચંદ્રના તેજ ઝાંખા પાડે એવી 3 જગદંબા દીકરી હતી બેટા. પણ તારા પિતાશ્રીને પુત્રનો મોહ હતો ને બેટા, તો આજ આ મોહ અમારા પ્રાણ હર્ષ. અરે માતાજી, આવા મેળામાં માર મને ન મારો. માતો વિધિનું વિધાન છે. કહેવત છે ને, જગતની અંદર 4 ધામની યાત્રા થાય તોય ભલે, નો થાય ને તોય વાંધો નહીં. વાલા પણ તમે જેના
પેટે અવતાર ધારણ કર્યો છે. જેના ખોળામાં તમે રમ્યા છો એ માત પિતાને દુખી ન કરો ને તોય તમારી ચારધામ યાત્રા સફળ છે. કારણ કે ભગવાન ઘરે ઘરે જઈ શકતા નથી ને, એટલે ઘરે દરેક ઘરે માતાજીનું સ્વરૂપ આપ્યું છે. દીકરો ગમે એવો કપાતર હોય, ગમે એવો ખરાબ હોય, પિતાજી એકવાર એમ કહી દે કે તું નીકળી જા ઘરની બહાર, પણ દુનિયામાં જગતમાં કોઈ એવી માં નથી કે પોતાના દીકરાને એમ કહી શકે કે તું જા. માટે જ કોઈ કવિએ કીધું છે, મીઠા મધુને મીઠા મેહુલા એથી મીઠી છે મોરી માદ જો આવી જનની ની જોડ સખી નહીં જણે પ્રભુના ये प्रेम तणी પૂતળી રલો જગમાં મળે નહીં જોજો જનની ની જોડ સખી નહીં જડે. ગમે એટલા રૂપિયા હોય તો મરી ગયેલી માં કોઈ પાછી ન આવે. કદાચ તમને માનવ જીવન મળ્યું હોય તો ચાર ધામની યાત્રા છે, એના કરતા સાચું સુખ માત પિતાના ચરણોમાં છે. તમને આજે સમજાય તોય ભલે, 5 વર્ષ પછી સમજાય તોય ભલે, અને કુદરત સમજાવે તોય ભલે. આજ મારી માને મેં ઘણું દુઃખ દીધું છે, તો ચાલ એની રજા લઈ મારી સમાધિને પૂર્ણ જરૂર. એ આજે છેલ્લા રે નમના મારી માતાજી, યતને જાજે રજવા આર છેલ્લા રે નમના મારી માતાજી. અરે બેટા, તારી આ જનેતાનો વિચાર કરો કુંવર. હે દીકરા, હે રામ, એક વાર તો સામું જો બેટા. હે મારા લાલ, હે મારા લાલ. એ જે સમાયા આરે ને ફરી બેડમાં દાસુર. અરે બેટા, તમે નાના હતા ને મારા લાલ, કોઈ વસ્તુની જીત લેતા અને તમારા પિતાશ્રીએ વસ્તુ નો આપતા ને કુંવર, હું તારા પિતાશ્રીને ઠપકો આપતી કે મારા લાલને જે જોઈએ તે આપો. પણ મને ક્યાં ખબર હતી બેટા કે આ જીરા ભાગણીના પ્રાણ હરી લેશે કુંવર, પ્રાણ હરી લેશે કુંવર. અરે બેટા, જો તારે આવું કરવું હતું ને કુંવર, હે મારા લાલ, તા મીનાદેવને ભવો ભવ આગળ રાખી બેટા, ભવો ભવ આગળ રાખી મારા લાલ. અરે સ્વામી, તમે તો કુંવરને સમજાવો રાજન. હે રાજન, તમે તો મારા લાલને પાછો વાળો રાજન. અરે પિતાશ્રી કઈ નહીં કહી શકાય. ये जे कृष्ण वतन पिताजी दातारो. ये मन अबहर बचा अनक वतन पिताजी दातारो. अरे पिताजी, जो તમે આમ રહો છો तो मारी माता जी ने बहुत दास है. आज मैं तुम्हें क्या दुख दिया है. पण बापनो ये ढाकया बेटड़ो ढाक पावड़ा
એ ઢાકણે ઓલી નાજો અરે ઈ તો આજ વિસરાય નહીં અરે પિતાજી મને જાણને બજાર હે મારા લાલ, હે મારા કાળજાના ટુકડા, કયો દીકરાનો બાપ ભાગ્યો હોય કે પોતાના દીકરાને સમાધિ જવાની રજા આપે. મારા લાલ, હે રામ, તુરો કાયદા મારા બાળ, તુરો કાયદા બાળ. આજ સમાયા છે ફરી બેડમાં વાસુરે. અરે રાજા તમને હું ફરીથી વચન આપું છું, તમારી પેઢીએ પેઢીએ પીર પાકશે. આજ 3 પેઢીએ હું તમારી જાઉં પ્રાર્થના કરું છું. એ આજે પશ્ચિમ રે ઈ સાથી આયરા આવશે. હે રામ, હે મારા લાલ, આ રાજની રસ્તે હું જવાબ આપું से બેટા. कला की अवतार अरे पश्चिम दिशाती आयरा वासे. ये आजे समाया संजोगे बाबू छूटा रे परसों. ये राखो मारी प्रजानो ए ध्यान संधाया संजोगे बाबू विदा याले रे. મને હસ્તામુખી વિદાય આપો. હે રામ, હે મારા લાલ, રોકાઈ જા બેટા, રોકાઈ જા. આજ હું તને કેવી રીતે રજા આપું બેટા, કેવી રીતે રજા આપું? વચનમાં તો હું બંધાયેલો મારા લાલ, આ મારવા નિર્યત શું જવાબ આપું બેટા? અરે પિતાશ્રી, કૃષ્ણ અવતારની અંદર મને અથવાત વચન આપ્યું. મેં કીધું તું પુત્ર મોહમાં આંધળા ના બનશો, મારો સમય આવશે, મારે જવું પડશે, માટે બધી વાત છોડી મને હસતા મુખે વિદાય આપો. રોવાનો કોઈ મતલબ નથી. તમારા પુત્રએ કોઈ એવું ખોટું કામ નથી કર્યું. ક્યારે આ જગત તમને માત પિતાને યાદ રાખશે. તમે મને ખૂબ પ્રેમ આપ્યો છે. આજ મને લાડકોટથી મોટો કર્યો. પોકરગઢની શેરીઓ મને યાદ આવશે. આજ તમારા પ્રેમનો કોઈ તોલ નથી જગતમાં, તમારો કોઈ મોલ નથી. પણ દેવી દેવતાઓ મારી વાટ જોવે છે. બ્રહ્મલોકની અંદર જવાનો મારે સમય છે, માટે મને આથી હસતા મુખે વિદાય આપી પ્રજાનું કલ્યાણ કરો. મારા ગયા પછી સમાધિનો પડદો ખોલશો નહીં. કદાચ બ્રહ્મા વિષ્ણુ કે મહેશ પણ આવી જાય, મારી સમાધિનો એક નહીં ખોલતા. તમારા કુળમાં પેઢીએ પેઢીએ પીર પાકશે. જગતની અંદર 5 વસ્તુની જ્યાં હાજરી હશે ત્યાં સદાય મારી હાજરી હશે. જ્યાં લોબાનના ધૂપ થતા હોય, ગુગળના ધૂપ થતા હોય, લીલો નેજો ફરકતો હોય, અખંડ જ્યોત જલતી હશે. જ્યાં ગતગંગાના આરાધ સત્સંગ ભજન થતા હશે, જ્યાં 12 બીજના ધણીનો પાઠ પુરાયો હશે ને, ત્યાં હું પોતે એ પાઠ ઉપર એક ક્ષણ માટે તો ક્ષણ માટે પણ પાઠ ઉપર હાજરી આપી. એટલું જ નહીં, પણ હું વચન આપું છું રાજન, પાઠ પર 64 જોગણી, 52 વીર, 9 નાથ અને સિદ્ધ 84 ને પણ હાજર કરવા માટે હું બંધાયેલો છું. જ્યાં પણ મારા પાઠ પૂરા છે, જ્યાંમાં જાગરણ હશે, તમામ દેવી દેવતાઓને એક ક્ષણ માટે તો આવવું જ પડશે. એટલે મને હસતા મુખે વિદાય આપી અને મારી સમાધિને આજે અહીંયાથી હસતા મુખે વધાવો. મને મારા દેવધામ જવા માટેની રજા આપો.